વામે યસ્ય સ્થિતારાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. મંગલાચરણ કરતા મહારાજ કહે છે કે જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહેલા છે, જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહેલા છે, અને વૃંદાવનને વિશે રાધિકાજી અને લક્ષ્મીજીને સાથે વિહારને કરનારા એવા શ્રી કૃષ્ણ ભગવાનનો હું હૃદયને વિશે ધ્યાન કરું છું, ચિંતવન કરું છું. શતાનંદ સ્વામી આ પહેલા શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે મંગલાચરણ કરવાનું પ્રયોજન શું, મંગલાચરણનું ફળ શું. શતાનંદ સ્વામી કહે છે કે સામાન્યપણે મંગલાચરણ કરવાથી વિઘ્નનો નાશ થાય છે, અને વિઘ્નનો નાશ થવાથી ગ્રંથની નિર્વિઘ્નપણે સમાપ્તિ થાય છે. તો આ રીતે નિર્વિઘ્નપણે ગ્રંથની સમાપ્તિ થવી એ મંગલાચરણનું ફળ શાસ્ત્રોએ બતાવેલું છે. આપણે કોઈ પણ ક્રિયા કરીએ એ ક્રિયાની પાછળ કાંઈ ને કાંઈ પ્રયોજન, કાંઈ ને કાંઈ ફળ રહેલું હોય છે. તો સામાન્ય રીતે આપણે મંગલાચરણ શા માટે કરીએ છીએ કે આપણું કાર્ય નિર્વિઘ્ન સફળ થાય, કાર્યમાં કોઈ પણ વિઘ્ન ન આવે, એટલા માટે આપણે મંગલાચરણ કરીએ છીએ. તો આ રીતે નિર્વિઘ્નપણે ગ્રંથની સમાપ્તિ થવી એ મંગલાચરણનું ફળ શાસ્ત્રોએ બતાવેલું છે. અર્થાત મંગલાચરણ કરવાથી કર્મજન્ય જે અંતરાયો હોય એ નિર્બળ બને છે. મંગલાચરણ કરવાથી કર્મજન્ય જે અંતરાયો આવવાના હોય એ નિર્બળ બને છે, એ વિઘ્ન કરવા સમર્થ થઈ શકતા નથી. તો શતાનંદ સ્વામી કહે છે કે મંગલાચરણ કરવાનું ફળ તો સમાપ્તિ છે, નિર્વિઘ્ન ગ્રંથની સમાપ્તિ. તો હવે અહીં એક શંકા ઉપસ્થિત થાય છે. પ્રતિવાદી શંકા કરે છે કે તમોએ એમ કહ્યું કે કર્મજન્ય અંતરાયો છે એ દૂર થાય છે મંગલાચરણ કરવાથી. તો કર્મજન્ય જે અંતરાયો છે એ તો કર્માધીન જીવાત્માઓની અંદર હોય છે. પરમાત્મા તો કર્માધીન નથી. પરમાત્મા તો કર્મને આધીન થઈને જન્મ ધારણ કરતા નથી, અને પરમાત્મા તો કર્મને આધીન થઈને દેહનો ત્યાગ કરતા નથી. પરમાત્મા તો સ્વતંત્ર પોતાની ઈચ્છાએ આવે છે અને પોતાની ઈચ્છાએ જાય છે. પરમાત્મા પોતે સ્વતંત્ર છે. માટે કર્મજન્ય જે અંતરાયો છે પરમાત્માનો સ્પર્શ કરી શકે જ નહીં, પરમાત્માને કોઈ વિઘ્ન નડી શકે જ નહીં. પરમાત્મા તો કર્મથી પર છે. તો પછી પરમાત્માને આ મંગલાચરણ કરવાનું શું પ્રયોજન? પરમાત્માએ શા માટે આ મંગલાચરણ કર્યું? માણસને તો વિઘ્ન નડે, કર્મજન્ય અંતરાયો હોય, તેને દૂર કરવાને માટે માણસ છે એ મંગલાચરણ કરે. પણ પરમાત્મા સ્વતંત્ર છે. પોતે સંકલ્પ કર્યો કે મારે આ શિક્ષાપત્રી લખવી છે, એમાં કોઈ પણ વિઘ્ન નડી શકે નહીં. પરમાત્માના સંકલ્પને વિશે મધ્યે કોઈ પણ વિઘ્ન આવે નહીં. તો પછી પરમાત્માએ આ મંગલાચરણ શા માટે કર્યું? મંગલાચરણ કરવાનું પ્રયોજન શું છે? પ્રતિવાદી કહે છે કે મંગલાચરણ તદ્દન નિષ્ફળ જણાય છે, મંગલાચરણ વ્યર્થ જણાય છે. માણસે કોઈએ મંગલાચરણ કરેલું હોય તો એ મંગલાચરણ સાર્થક ગણાય, કારણ કે એ મંગલાચરણથી કર્મજન્ય અંતરાયો દૂર થાય, નિર્વિઘ્ન ગ્રંથની સમાપ્તિ થાય. પરંતુ પરમાત્માની અંદર તો એવું કાંઈ પણ નથી. પરમાત્મા તો સ્વતંત્ર છે. પરમાત્મા કોઈ કાર્યનો પ્રારંભ કરે એમાં કાંઈ પણ વિઘ્ન આવે જ નહીં. તો પછી આ મંગલાચરણનું ફળ શું? શા માટે ભગવાને મંગલાચરણ કર્યું? તો પ્રતિવાદી કહે છે કે આ મંગલાચરણ તદ્દન નિષ્ફળ અને વ્યર્થ જણાય છે. આ રીતે પ્રતિવાદીએ શંકા કરી. તો એ શંકાનું સમાધાન કરતા શતાનંદ સ્વામી કહે છે
કે મંગલાચરણ વ્યર્થ તો નથી જ, સાર્થક છે. આ તો ભગવાન છે. સામાન્ય મનુષ્ય હોય, મૂર્ખ મનુષ્ય હોય ને, એ પણ પ્રયોજન વિના તો કોઈ પણ કાર્યમાં પ્રવર્તે નહીં. એક ન્યાય છે કે પ્રયોજનમ વિના તો મંદોપી ન પ્રવર્તતે. ગાંડો માણસ હોય, સામાન્ય માણસ પણ પ્રયોજન વિના ક્યારે પણ પ્રવર્તતો નથી. પોતે કાંઈ ક્રિયા કરે એની પાછળ કાંઈ ને કાંઈ ફળ, કાંઈ ને કાંઈ પ્રયોજન રહેલું હોય. કાંઈ પ્રયોજન ન હોય તો કેવળ પોતાના મનનો આનંદ હોય. જેવી રીતે મોબાઈલની અંદર ગેમ રમે, નાના નાના બાળકો ગેમ રમતા હોય, એમાં કોઈ જાતનું પ્રયોજન હોતું નથી, કેવલ મનનો આનંદ હોય છે. તો મનનો આનંદ પણ એક પ્રયોજન હોય છે. પ્રયોજન વિના કોઈ ગાંડો માણસ પણ પ્રવર્તતો નથી. તો શતાનંદ સ્વામી કહે છે કે આ તો મહારાજ છે, સર્વે અવતારના અવતારી પ્રત્યક્ષ પરમાત્મા છે. એ પ્રયોજન વિના ક્યારે પણ પ્રવર્તે નહીં. માટે આ મંગલાચરણની અંદર પ્રયોજન તો રહેલું જ છે. સાક્ષાત ઈશ્વરની પ્રયોજન વિનાની કેવળ નિરર્થક પ્રવૃત્તિ ક્યારે પણ હોય જ નહીં. તસ્માદ ઇદમ મંગલાચરણમ મનુષ્ય લીલયા લોકા અવબોધના યૈવ ઇતિ. મંગલાચરણ નિષ્ફળ નથી, સાર્થક છે. આ મંગલાચરણમાં ગ્રંથની સમાપ્તિરૂપી ફળ ભલે રહેલું નથી, પરંતુ મહારાજ પોતે મનુષ્ય બનેલા છે. મનુષ્ય લીલાનું અનુકરણ કરી અને બીજા મનુષ્યોને શિક્ષણ આપવાને માટે, બીજા મનુષ્યોને શીખવાડવાને માટે મહારાજે આ મંગલાચરણ કરેલું છે. તો આ મંગલાચરણની પાછળ પ્રયોજન છે, ફળ છે. ફળ એ છે કે બીજા મનુષ્યોને શીખવાડવું, બીજા મનુષ્યોને શિક્ષણ આપવા રૂપી ફળ સમાયેલું છે. ગ્રંથની સમાપ્તિ તો છે જ, પરમાત્માના સંકલ્પની અંદર કોઈ પણ વિઘ્ન નડી શકે નહીં. પણ પરમાત્માએ જે આ મંગલાચરણ કર્યું એની પાછળ મનુષ્ય લીલાનું અનુકરણ કરી અને બીજા મનુષ્યોને શિક્ષણ આપવા રૂપી પ્રયોજન આ મંગલાચરણની અંદર છુપાયેલું છે. શ્રીજી મહારાજે પોતાના દ્રષ્ટાંતથી બીજા જનોને શિક્ષણ આપેલું છે કે કોઈ પણ કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય કે સામાજિક કાર્ય હોય, તેના પ્રારંભમાં અવશ્ય પોતાના ઈષ્ટદેવને યાદ કરવા જોઈએ. માટે મહારાજે આ કરેલો મંગલાચરણ છે એ નિષ્ફળ નથી, સાર્થક જ છે. પોતાના ભક્તજનોને શીખવાડવાને માટે મહારાજે આ મંગલાચરણ કરેલું છે. હવે શતાનંદ સ્વામી મંગલાચરણનું વિવરણ કરી અને શ્લોકનું વિવરણ કરતાં કહે છે કે જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહેલા છે એવા શ્રી કૃષ્ણ ભગવાનનું હું ધ્યાન કરું છું. હવે અહીં જેના ડાબા પડખામાં રાધિકાજી ઊભેલા છે એમ કહ્યું, રાધિકાજી બેઠેલા છે એમ કહ્યું નથી. ડાબા પડખાને વિશે રાધિકાજી ઊભેલા છે આમ કહ્યું. તેણે કરીને પૂજાને યોગ્ય એવા હાર, ચંદન એ આદિક ઉપચારનું પાત્ર હાથમાં લઈ કરી રાધિકાજી શ્રી કૃષ્ણની સેવામાં તત્પર થઈને હાજર રહેલા છે એવું જણાય છે. તો શતાનંદ સ્વામી કહે છે કે અહીં મહારાજે એમ કહ્યું કે જેના ડાબા પડખામાં રાધિકાજી ઊભેલા છે, બેઠેલા નથી, ઊભેલા છે. એનો ભાવ એ છે કે રાધિકાજી ખબરદાર થઈ કરીને ભગવાનની સેવામાં હાજર રહેલા છે. હવે બીજું વિશેષણ કે જે શ્રી કૃષ્ણના વક્ષસ્થળમાં લક્ષ્મીજી રહ્યા છે. લક્ષ્મીજીની વ્યુત્પત્તિ શતાનંદ સ્વામી કહે છે કે શ્રયતિ હરિમિતિ શ્રી. લક્ષ્મીજી છે એ હંમેશા ભગવાનનો જ આશ્રય કરીને રહે છે. કોઈ બીજા મનુષ્ય, રાજા કે દેવ તેનો ક્યારેય પણ લક્ષ્મીજી આશ્રય કરતા નથી. હંમેશા ભગવાનનો આશ્રય કરીને રહે તેને કહેવાય શ્રી. અર્થાત લક્ષ્મીજી
ભગવાન શ્રી કૃષ્ણ થકી, ભગવાન નારાયણ થકી એક ક્ષણ વાર પણ દૂર થઈ શકતા નથી. લક્ષ્મીજી અનન્ય નિષ્ઠા છે. એની નિષ્ઠા એક ભગવાનને વિશે જ છે, બીજા કોઈ મનુષ્યને વિશે, રાજા કે દેવ તેની વિશે લક્ષ્મીજીની નિષ્ઠા નથી. લક્ષ્મીજી તો અનન્ય નિષ્ઠ છે. આ વિષયમાં ભાગવતનું વચન પ્રમાણરૂપ છે. ભાગવતમાં કહેલું છે કે ચલાપી યશ્રીર ન જહાતી કરિચિતિ. આ ભાગવતનો શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે લક્ષ્મીજી અતિ ચંચળ છે. ચલા અતિ ચંચળ છે. એક જગ્યાએ સ્થિર રહી શકતા નથી લક્ષ્મીજી. રાજા હોય તેને રંક કરી દે અને રંક હોય તેને રાજા કરી દે. આ રીતે લક્ષ્મીજી એક તો અતિશય ચંચળ છે અને લક્ષ્મીજી અતિશય નિસ્પૃહી છે. મોટા મોટા રાજાઓ લક્ષ્મીજીની પ્રાર્થના કરે છે, દેવતાઓ પણ લક્ષ્મીજીની પ્રાર્થના કરે છે, છતાં લક્ષ્મીજી બધાનો તિરસ્કાર કરી એક જ ભગવાનના ચરણકમળનું સેવન કરે છે. તો ભાગવતમાં કહેલું છે કે લક્ષ્મીજી ચંચળ હોવા છતાં ક્યારેય ભગવાનનો ત્યાગ કરતા નથી. બીજા બધા મનુષ્યોનો ત્યાગ કરે, દેવતાઓનો ત્યાગ કરે, પણ લક્ષ્મીજી ક્યારેય પણ ભગવાનનો ત્યાગ કરતા નથી. માટે લક્ષ્મીજીને અનન્ય નિષ્ઠ કહેલા છે. એક જ ભગવાનને વિશે જ એની નિષ્ઠા છે. હવે લક્ષ્મીજી વક્ષસ્થળમાં રહેલા છે એમ મહારાજે કહ્યું કે જે શ્રી કૃષ્ણ ભગવાનના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહેલા છે એવા શ્રી કૃષ્ણનું હું હૃદયને વિશે ધ્યાન કરું છું. કોઈ વ્યક્તિ બહાર રહેલી હોય એ તો જોયામાં આવે, પણ વક્ષસ્થળમાં રહેલી વ્યક્તિ આ ચર્મચક્ષુથી ક્યારેય પણ જોઈ શકાય નહીં. તો પ્રતિવાદી શંકા કરે છે, લક્ષ્મીજી વક્ષસ્થળમાં રહ્યા છે એનું પ્રમાણ શું, ખાતરી શું? કોણ કહે છે કે લક્ષ્મીજી વક્ષસ્થળમાં રહેલા છે? તો શતાનંદ સ્વામી કહે છે ઘણા ગ્રંથો છે. ગ્રંથોની અંદર પ્રતિપાદન કરેલું છે કે લક્ષ્મીજી વક્ષસ્થળમાં રહેલા છે. ભાગવતના અષ્ટમ સ્કંદને વિશે સમુદ્ર મંથનની કથા છે. તેની અંદર પણ કહેલું છે કે તસ્યાહ શ્રીયસ્ત્રી જગતો જનકો જનન્યા વક્ષો નિવાસમ અકરોત પરમમ વિભૂતે હે. સમુદ્ર મંથન થયું તે સમયે સમુદ્રમાંથી લક્ષ્મીજી ઉત્પન્ન થયા. પછી લક્ષ્મીજીને જ્યારે વરવાનો સમય આવ્યો તે સમયે લક્ષ્મીજી ભગવાનને સર્વે ગુણોથી સંપન્ન માની કરી નવા કમળની માળા હાથમાં લઈ કરી અને ભગવાનના કંઠમાં પહેરાવી. અને પછી લજ્જાની સાથે ભગવાનની આગળ જ્યારે લક્ષ્મીજી ઊભેલા હતા ત્યારે ત્રણેય લોકના પિતા એવા ભગવાને, ત્રણેય લોકના માતા એવા લક્ષ્મીજીને વક્ષસ્થળમાં અવિચળ વાસ આપેલો હતો. આ સમુદ્ર મંથન વખતની કથા છે. સમુદ્ર મંથન વખતે ભગવાને લક્ષ્મીજીને વક્ષસ્થળમાં વાસ આપેલો હતો. તો શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે લક્ષ્મીજીના વક્ષસ્થળમાં નિવાસ વિષયે ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે. અને એ સિવાય વિષ્ણુ પુરાણ એ આદિક અનેક શાસ્ત્રો પ્રમાણરૂપ છે કે લક્ષ્મીજી ભગવાનના વક્ષસ્થળને વિશે અદૃશ્ય રૂપે રહેલા છે. બે વિશેષણ અને હવે છે ત્રીજું વિશેષણ કે જે શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનને વિશે રાધા અને લક્ષ્મીજીની સાથે વિહાર કરી રહેલા છે એવા શ્રી કૃષ્ણનું હું હૃદયમાં ધ્યાન કરું છું. હવે અહીં પ્રતિવાદી એવી શંકા કરે છે કે વૃંદાવનમાં જ્યારે ભગવાન વિહાર કરી રહેલા હતા ત્યારે તો એ ભગવાનની સાથે કેવળ રાધિકાજી જ હતા, લક્ષ્મીજી ન હતા. તો પ્રસિદ્ધિ એવી છે કે વૃંદાવનને વિશે શ્રી કૃષ્ણ ભગવાન કેવળ રાધિકાજીની સાથે જ વિહાર કરી રહેલા હતા. લક્ષ્મીજીનો વિહાર વૃંદાવનમાં પ્રસિદ્ધ નથી, પરંતુ રૂકમણી રૂપ જે લક્ષ્મીજી છે એનો વિહાર તો દ્વારિકામાં પ્રસિદ્ધ છે. રૂકમણી રૂપ લક્ષ્મીજી શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારિકામાં જ પરણેલા હતા.
અને દ્વારિકાને વિશે જ ભગવાનની સાથે વિહાર કરેલો હતો, તો આ બંનેની પ્રસિદ્ધિ અલગ અલગ છે. રાધિકાજીની પ્રસિદ્ધિ વૃંદાવનને વિશે છે અને રૂકમણી રૂપ જે લક્ષ્મીજીની પ્રસિદ્ધિ દ્વારિકાને વિશે છે. તો ભગવાનનો બંને જગ્યાએ અલગ અલગ વૃંદાવનને વિશે રાધિકાજીની સાથે વિહાર હતો અને દ્વારિકાને વિશે લક્ષ્મીજીની સાથે વિહાર હતો. તો મહારાજે અહીં એમ કેમ કહ્યું કે વૃંદાવનને વિશે રાધા અને લક્ષ્મીજીની સાથે વિહાર કરી રહેલા એવા શ્રી કૃષ્ણનું હું હૃદયને વિશે ધ્યાન કરું છું. આ પ્રમાણે આ રાધા અને લક્ષ્મી બંનેનો વિહાર વૃંદાવનને વિશે શા માટે કહ્યો? એકનો વિહાર વૃંદાવનને વિશે કહેવો જોઈએ અને એકનો વિહાર તો દ્વારિકાને વિશે કહેવો જોઈએ, પણ મહારાજે આ બંનેનો વિહાર એક જ વૃંદાવનને વિશે કીધો છે. તો આ પ્રતિવાદીની શંકા છે. તો આ શંકાનું સમાધાન કરતા શતાનંદ સ્વામી કહે છે કે પ્રતિવાદીની વાત બિલકુલ સાચી છે કે જે મનુષ્ય રૂપે રહેલા રૂકમણી રૂપ જે લક્ષ્મીજી, એનો વિહાર તો દ્વારિકામાં જ પ્રસિદ્ધ છે. ભગવાન શ્રી કૃષ્ણે દ્વારિકામાં જ લક્ષ્મીજીની સાથે વિહાર કરેલો હતો. દ્વારિકામાં જ ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મીજીને પરણેલા હતા. છતાં મનુષ્યો જોઈ ન શકે એવા દિવ્ય રૂપે, અદૃશ્ય રૂપે લક્ષ્મીજી હંમેશા શ્રી કૃષ્ણ ભગવાનના વક્ષસ્થળમાં રહેલા છે. એટલે અદૃશ્ય રૂપે લક્ષ્મીજી હંમેશા વૃંદાવનમાં પણ સાથે જ હતા. શ્રી કૃષ્ણ ભગવાન છે બીજા મનુષ્યો જોઈ શકે એવા મનુષ્ય રૂપે રહેલા જે રાધિકાજી, એની સાથે પ્રત્યક્ષ એનો વિહાર હતો. અને જે લક્ષ્મીજી વક્ષસ્થળમાં રહેલા હતા, લક્ષ્મીજીની સાથે અદૃશ્ય બીજા મનુષ્યો જોઈ ન શકે એ રીતે લક્ષ્મીજીની સાથે વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો વ્યવહાર હતો. વૃંદાવનને વિશે પણ લક્ષ્મીજી શ્રી કૃષ્ણની સાથે જ હતા. રાધિકાજી બીજા મનુષ્યો જોઈ શકે એ રીતે ભગવાનની સાથે હતા અને લક્ષ્મીજી બીજા મનુષ્યો જોઈ ન શકે એ રીતે અદૃશ્ય રૂપે ભગવાનની સાથે હતા. રાધા અને લક્ષ્મીજી આ બંને વૃંદાવનની વિશે સાથે હતા. તો લક્ષ્મીજી વૃંદાવનમાં પણ ભગવાનની સાથે હતા એનું પ્રમાણ શું? તો કહે છે કે ભાગવતનો 10મો સ્કંદ છે, પ્રમાણરૂપ છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ. ભાગવતના 10મા સ્કંદને વિશે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે કહેલું છે. ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, તમારો આ વ્રજની અંદર, આ વૃંદાવનની અંદર તમારો જન્મ થયો, તેને કરીને આ વ્રજ, આ વૃંદાવન અધિક શોભે છે. તમારા જન્મને લઈને, તમારા જન્મને કારણે આ વૃંદાવન છે અધિક શોભે છે. કારણ કે આ વૃંદાવનમાં, આ વ્રજમાં તમારી સાથે લક્ષ્મીજી નિરંતર રહેલા છે. એ લક્ષ્મીજીને કારણે આ વ્રજ છે અતિશય શોભે છે. તો આમ જ્યાં કહેલું છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે વૃંદાવનમાં પણ લક્ષ્મીજી નિરંતર રહેલા હતા. આ રીતે ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે. તો આ રીતે જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહેલા છે, જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહેલા છે અને વૃંદાવનને વિશે વિહારને કરનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેનું મહારાજ કહે છે કે હું હૃદયમાં ધ્યાન કરું છું. હૃદય એટલે હૃદય આકાશ છે. હૃદય એટલે એક હૃદયમાં આકાશ છે. એ આકાશને વિશે જે કમળ છે ત્યાં સાક્ષાત ભગવાનનો વાસ છે. માટે સર્વે શાસ્ત્રોમાં ધ્યાન કરવા યોગ્ય સ્થાન હૃદયને જ બતાવેલું છે. ધ્યાન કરવા યોગ્ય એક હૃદય જ સર્વશાસ્ત્રને વિશે બતાવેલું છે. ભાગવતના 8મા સ્કંદમાં ગજેન્દ્રની સ્તુતિ કરેલી છે. સમુદ્રની અંદર જ્યારે ગજેન્દ્રને જોડે પકડેલો છે ત્યારે ગજેન્દ્ર વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરતા કહે છે, મુક્તાત્મભિ સ્વહૃદયે પરિભાવિતાય ઇતિ. હાથી છે ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે પ્રભુ, જે મુક્તાત્માઓ પોતાના હૃદયમાં
તમારો સાક્ષાત્કાર કરે છે. જે મુક્તાત્માઓ ધ્યાન કરીને પોતાના હૃદયમાં તમોને પ્રગટ કરે છે એવા તમોને હું વારંવાર નમસ્કાર કરું છું. તો આમ જ્યાં કહેલું છે ત્યાં પણ ધ્યાન કરવા યોગ્ય સ્થાન હૃદયને જ બતાવેલું છે. હૃદય કમળ, હૃદય આકાશ, એની અંદર જે કમળ છે, કમળની વિશે ભગવાનનો સાક્ષાત વાસ છે. તો એ કમળ છે, હૃદય કમળ, એ જ ધ્યાન કરવા યોગ્ય બતાવેલું છે. એટલા જ માટે મહારાજે હું હૃદયને વિશે ધ્યાન કરું છું આ પ્રમાણે અહીં કહેલું છે. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે કદાચ કોઈને શંકા થાય કે મહારાજે ભગવાનનું ધ્યાન કર્યું માટે મહારાજ પણ એક ભક્ત છે. ભક્ત હોય એ પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરે. તો અહીં મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકારીને ધ્યાન કર્યું. માટે મહારાજ પણ એક ભગવાનના ભક્ત છે, શ્રી કૃષ્ણના ભક્ત છે. જે ભક્ત હોય એ જ પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરે. મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું તો મહારાજ પણ એક શ્રી કૃષ્ણના ભક્ત છે, ભગવાન નથી. ધ્યાન કરે તો ભક્ત કહેવાય. તો સદાનંદ સ્વામી કહે છે કે આ રીતે મહારાજને ભક્ત તરીકે સ્વીકારવા એ તદ્દન યોગ્ય નથી. કારણ કે મહારાજ મનુષ્ય બનેલા છે, મનુષ્યનું પાત્ર ભજવે છે. શિક્ષાપત્રી લખતી વખતે મહારાજે ઉપદેષ્ટાનો ધર્મ સ્વીકારેલો છે. મહારાજ કલમ હાથમાં લીધેલી છે, શિક્ષાપત્રી લખે છે. મહારાજ પોતે ઉપદેષ્ટા બનેલા છે, ઉપદેશ કરે છે, પોતાના ભક્તોને ઉપદેશ કરે છે. તો ઉપદેષ્ટા હોય તેની એ પ્રાથમિકતા હોય છે જે પોતે પ્રથમ આચરણ કરે અને પછી શિષ્યોને ઉપદેશ આપે. પ્રથમ પોતે આચરણ કરીને શિષ્યોને શિક્ષણ આપવું, શિષ્યોને ઉપદેશ આપવો એ ઉપદેષ્ટાની પ્રાથમિકતા હોય છે. કોઈ પણ ઉપદેષ્ટા ગુરુઓ હોય કે કોઈ પણ વક્તાઓ હોય, પ્રવચન કરતા હોય, એની પણ એ પ્રાથમિકતા હોય છે કે પ્રથમ પોતાને આચરણ કરવું અને પછી બીજાને ઉપદેશ આપવો. તો અહીં મહારાજે પોતાના શિષ્યોના શિક્ષણને માટે પોતે ઉપદેષ્ટાનો ધર્મ સ્વીકાર્યો છે. તેથી પોતે પ્રથમ આચરણ કરી અને બીજા ભક્તોને શીખવાડે છે. તેથી મહારાજ છે એ કંઈ ભક્ત બની જતા નથી, એ તો સાક્ષાત ઈશ્વર છે. કેવળ ઉપદેષ્ટા તરીકેનું એક મનુષ્ય પાત્ર ભજવેલું છે મહારાજે. મહારાજ અનેક પાત્ર ભજવતા હોય છે. ક્યારેક તો મનુષ્ય લીલાનું અનુકરણ કરીને રાજાનું પાત્ર ભજવે, ક્યારેક મનુષ્ય લીલાનું અનુકરણ કરીને રંકનું પાત્ર ભજવે. તો મહારાજે અહીં મનુષ્ય લીલાનું અનુકરણ કરી અને ઉપદેષ્ટાનું પાત્ર ભજવેલું છે. સદાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે જેમ રૂપક કરતી વખતે કોઈ નાટક કરતા હોય, નાટક તો રૂપક કરતી વખતે કોઈ હિરણાક્ષનું પાત્ર ભજવે, તેણે કરીને એ કાંઈ હિરણાક્ષ બની જતો નથી. એ તો કેવળ એનું અનુકરણ કરે છે, હિરણાક્ષનું કેવળ અનુકરણ કરે છે. હિરણાક્ષનું કોઈ કે પાત્ર ભજવ્યું તેનાથી એ હિરણાક્ષ બની જતો નથી. તેમ ભગવાને આ મનુષ્ય લીલાનું અનુકરણ કરી અને એક પાત્ર ભજવેલું છે. સદાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે જેમ કોઈક શિક્ષક હોય, વિદ્યાર્થીઓને શીખવાડતો હોય, શિક્ષક જ્યારે વિદ્યાર્થીને શીખવાડે ત્યારે બોર્ડની ઉપર એકડો લખે છે. તો શિક્ષક છે પણ વિદ્યાર્થીને શીખવાડવાને માટે બોર્ડ ઉપર એ એકડો ગૂંથે છે. તો શિક્ષક છે બોર્ડ ઉપર એકડો ગૂંથે, તેણે કરીને એ શિક્ષક છે કંઈ વિદ્યાર્થી થઈ જતો નથી. એ તો શિક્ષકના સ્થાને જ રહે છે અને વિદ્યાર્થી વિદ્યાર્થીના સ્થાને રહે છે. તો આ રીતે મહારાજે પોતાના ભક્તજનોને શીખવાડવાને માટે
એક મનુષ્ય લીલાનું અનુકરણ કરીને પાત્ર ભજવેલું છે, ઉપદેષ્ટાનું પાત્ર ભજવેલું છે. ઉપદેષ્ટાનું પાત્ર ભજવી કરી અને મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદયને વિશે ધ્યાન કરેલું છે. તેણે કરીને સહજાનંદ છે કાંઈ ભક્ત બની જતા નથી, એ તો ભગવાન જ છે. મહારાજ સહજાનંદ તો એક સાક્ષાત પૂર્ણ અવતાર જ છે અને અવતાર તથા અવતારીનું અભેદપણું હોવાથી એ સહજાનંદને અવતારી પણ કહી શકાય છે. શાસ્ત્રોમાં ઉપાસના અને પતિવ્રતાની ભક્તિની જ્યારે વાત આવે છે ત્યારે અલગ રીતે પ્રતિપાદન હોય છે અને જ્યાં સિદ્ધાંતની વાત આવે છે ત્યારે શાસ્ત્રમાં અલગ રીતે પ્રતિપાદન કરેલું હોય છે. ઉપાસના અને પતિવ્રતા ભક્તિની દ્રષ્ટિએ મહારાજ તો સર્વોપરી અને સર્વે અવતારના અવતારી છે. જ્યારે ઉપાસનાની વાત આવે, જ્યારે પતિવ્રતા ભક્તિની વાત આવે ત્યારે મહારાજને સર્વોપરી અને સર્વે અવતારના અવતારી સમજવા જોઈએ. પણ જ્યારે સિદ્ધાંતની વાત આવે ત્યારે સિદ્ધાંતની દ્રષ્ટિએ મહારાજ એક પૂર્ણ અવતાર છે. કારણ કે સિદ્ધાંતની દ્રષ્ટિએ તો મહારાજને એક અવતાર જ કહેવા પડે અને અવતાર અને અવતારીનો અભેદપણો સ્વીકારીને મહારાજને અવતારી કહેવામાં કોઈ દોષ નથી. રામ છે તો રામના ભક્તો છે એ પતિવ્રતાની દ્રષ્ટિએ તો એ રામને સર્વોપરી અને સર્વ અવતારી માનતા હોય છે, પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ તો એક રામ છે પૂર્ણ અવતાર છે. કારણ કે અવતારની વ્યાખ્યા એ છે કે અવતરતી ઇતિ અવતાર. આ પૃથ્વી ઉપર આવે તેને કહેવાય અવતાર. તો ધામમાં જે રહેલા પરમાત્મા આ રામ રૂપે પૃથ્વી ઉપર આવ્યા એટલે એ રામ છે એ અવતાર છે. અવતાર અને અવતારીનું અભેદપણું છે, માટે રામને પણ અવતારી કહી શકાય. ધામમાં રહેલા જે પરમાત્મા આ પૃથ્વી ઉપર અવતર્યા કૃષ્ણ રૂપે, અવતરતી ઇતિ અવતારા. પૃથ્વી ઉપર જે ઉતરે, પૃથ્વી ઉપર જે આવે એને કહેવાય અવતાર. તો ધામમાં રહેલા પરમાત્મા છે શ્રી કૃષ્ણ રૂપે પૃથ્વી ઉપર અવતર્યા, પૃથ્વી ઉપર આવ્યા, તો એ શ્રી કૃષ્ણ છે એક અવતાર છે અને અવતાર અને અવતારીનું અભેદપણું છે, માટે શ્રી કૃષ્ણને પણ અવતારી કહી શકાય. એ જ રીતે ધામમાં રહેલા જે પરમાત્મા છે આ પૃથ્વી ઉપર અવતર્યા સહજાનંદ રૂપે, માટે એક સહજાનંદ છે એ પણ એક પૂર્ણ અવતાર છે. પણ અવતાર અને અવતારીનો અભેદપણું છે, માટે એ સહજાનંદને પણ અવતારી કહી શકાય. એટલે શાસ્ત્રની અંદર જ્યાં ઉપાસનાની વાત આવે, પતિવ્રતા ભક્તિની વાત આવે ત્યારે મહારાજને સર્વોપરી અને સર્વ અવતારી સમજી કરી અને ભજન કરવું જોઈએ. અને સિદ્ધાંતની જ્યારે વાત આવે ત્યારે સિદ્ધાંતની દ્રષ્ટિએ તો રામ જેમ એક અવતાર છે, શ્રી કૃષ્ણ જેમ એક અવતાર છે, એમ સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી પણ એક અવતાર છે. આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે.